બનાસકાંઠાના આ અંબાજીના પાડલિયામાં આદિવાસી સમાજના લોકો અને પોલીસ છે તેમના વચ્ચે ઘર્ષણ થાય છે। પોલીસ ટીયર ગેસના સેલ છોડે છે અને 50થી વધારે રાઉન્ડ ફાયરિંગ થતા આદિવાસી લોકો ઈજાગ્રસ્ત થાય છે અને ઘર્ષણને લઈને અને આ મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ધડાકો કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠા જિલ્લાના અંબાજીના આ દાંતાના પાડલિયામાં ગત રોજ પોલીસ અને વનકર્મી ત્યાં પહોંચ્યા હતા અને તે સમયે ત્યાંના સ્થાનિક આદિવાસી લોકો છે તેમના સાથે ઘર્ષણ થાય છે, તીર કામઠા છૂટે છે, અનેક પોલીસ અને વનકર્મી ઈજાગ્રસ્ત થાય છે અને આ મામલે તેમની સારવાર પણ ચાલી રહી છે। હવે આ મામલામાં એન્ટ્રી થઈ ચૂકી છે ધારાસભ્ય ચૈતર વસાવાની અને તેમણે જે પ્રકારે આ ઘટના બની છે આ ઘટનાને લઈને મોટો ધડાકો કરતા કહ્યું છે કે વનકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા, પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને આદિવાસી લોકો જે અનેક વર્ષોથી ત્યાં વસવાટ કરી રહ્યા છે, તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેમના મકાનો દૂર કરવાના હતા। આગેવાન આગળ આવે છે અને પોલીસ કર્મી, વનકર્મી અને આગેવાનો સાથે ઘર્ષણ થાય છે અને આ મામલે તેમણે મોટો ખુલાસો પણ કર્યો છે। ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાડલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ। એમાં જે ઈજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે। અમે પણ આ બનાવની જાણ થતાં ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા, ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારો જીવન નિર્વાહ કરીએ છીએ, તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી, તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી, અનુસૂચિત 5 વિસ્તાર હોય, પેશા એક્ટ વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી, એવી સંવાદ કરે છે। ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે। ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે, ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે। બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે, જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતાં પોલીસ દ્વારા 50થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે। ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે। ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે। તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી, તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી। પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા, જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે, 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે। ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે, જે પણ લોકો આમાં દોષિત હશે, એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય, તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ। કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે, એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ અંબાજીના દાંતાના પાડલિયામાં જે પ્રકારે પોલીસ, વનકર્મી અને આદિવાસી લોકોના વચ્ચે ઘર્ષણની ઘટના બની છે તે મામલે મોટો ખુલાસો પણ કર્યું છે અને તેમના જે પ્રકારના આરોપ છે તે પણ ગંભીર છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।